મેનેજરની પરીક્ષા આપતા મિત્રો માટે ખૂબ જ મહત્ત્વના પ્રશ્નો જે એક્ટ 200 માર્ક્સના છે. આજનો એક્ટ છે જાહેર સેવાઓ અંગેનો નાગરિકોનો અધિનિયમ 2013. ફટાફટ જોઈ લો દોસ્તો. જાહેર સેવાઓ અંગેના નાગરિકોના અધિનિયમ 2013 અંતર્ગત સેવા મેળવવાના અધિકારની વાત કયા પ્રકરણમાં કરવામાં આવી છે? પ્રકરણ નંબર 2. મુકર્રર અધિકારી ફરિયાદ અધિકારીએ કયા ખાલી જગ્યા નમૂનામાં પહોંચ પાઠવવાની રહેશે? નમૂનો ખ. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે મિત્રો. આ અધિનિયમ અંતર્ગત પ્રશંસાપત્રનો મુસદ્દો કયા નમૂનામાં તૈયાર કરવાનો રહેશે? નમૂનો 6. નમૂના કમાં શું સમાવિષ્ટ છે? ડિસ્પ્લે બોર્ડ. નેક્સ્ટ ક્વેશ્ચન છે દોસ્તો. જાહેર સેવાઓ અંગેના નાગરિકોના અધિનિયમ 2013માં રાજ્ય અપીલ સત્તામંડળના સભ્યની મુદત કેટલી રહેશે? 3 વર્ષ અથવા 65 વર્ષ, બેમાંથી જે વહેલું હોય તે. મુકર્રર અધિકારીને તેઓની ફરજ જો બજાવવામાં નિષ્ફળતા બદલ કેટલો દંડ કરાશે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે દોસ્તો. ₹1000થી 10,000ની મર્યાદામાં. ફરિયાદ નિવારણ અધિકારીઓની નિમણૂકની વાત કઈ કલમમાં છે? કલમ નંબર 6માં. ક્વેશ્ચન નંબર 8. સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયની સ્કીમ આઈ મેસાનું પૂરું નામ જણાવો. ઇન્ફોર્મેશન મોનિટરિંગ એજ્યુકેશન એન્ડ સોશિયલ ઓડિટ. નેક્સ્ટ ક્વેશ્ચન છે. જાહેર સેવા અંગેના નાગરિકનો અધિકાર 2013માં પ્રકરણ 7માં શેની વાત કરવામાં આવી છે? શિક્ષા અને વળતર. પબ્લિક સર્વિસ એક્ટ 2013 અંતર્ગત સર્વિસ પેમેન્ટમાં કયા પ્રકારની સેવા આપવામાં આવે છે? ગ્રેચ્યુઇટી અને પેન્શન.